હા બસ હવે થોડુંક આ કામ પતી જાય ને એટલે એ રઘુડા અરે બા તમે હા મને વિશ્વાસ હતો કે તમે એક દિવસ ને અહીંયા આવશો જ. હા આવું નતું આવું પડ્યું સમજ્યો બા હું કઈ છું છે હા હા કેટલો ભોળો બનેસ નહીં બાપ કઈ થયું છે અરે હું થયું છે તો તને હંધી ખબર છે પછી આટલા ભોળા બનવાના નાટકો કેમ કરસ એટલે બા હું કઈ સમજ્યો નહીં તમે શું કહો છો ઈ. હા હા સમજાવું બેટા હું કહી રહી છું આ તારી બેન ને પાદરેથી તે જ પાછી વાળીને મારી દીકરી મારા ઘરે આવવાની જગ્યાએ પાદરેથી પાછી વાળી અરે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ તારી પાસે રાખ મારે ન જોઈતું તારું જય શ્રી કૃષ્ણ પણ બા હું થયું છે પણ કેમ આટલા ઉકળો છો? ઓહો કેમ ઉપડો છો તે જ ચડાવીને મારી દીકરીને તે જ કીધું ને આ તારી બાયડીએ કીધું છે મારી છોકરીએ મને કીધું છે અંતુય બા મેં કાઈ નથી કીધું. અરે ઉલટા નામે તો સમજાવ્યા કે બા પાસે જાઓ ઘડીક બેહો તો એમનું મન મોકળું રહે. પણ તમારે ક્યાં કહેવાની જરૂર હતી કે મેં તમને ઘરની બહાર કાઢી મૂક્યા છે પણ એણે એમ કીધું તું કે હવે ધીરે બોલ બા એણે એમ કીધું તું કે જ્યાં સુધી તમે આ ઘરમાં પગ નહીં મૂકો ને ત્યાં સુધી બાના ઘરમાં હું પગ નહીં મૂકું. હા બા અમે તો અમે કાઈ નથી કીધું. હા. અમે તો સમજાવ્યા કે મા દીકરાની વાત છે એમાં તમારા દીકરીને વચ્ચે ન પડવું જોઈએ. હા તું તો બોડી બનીશ જ નહીં હા તારી તો હંધી મને ખબર છે તારે બતાવવાના દાંત અલગ છે ને ચાવવાના અલગ છે તું દેખાય એટલી જેટલી બોડી દેખાય એટલી બોડી ના અને તું હા મારા દીકરાને આવ્યો ને હા અમારા દીકરા હારે લગ્ન કર્યા ને પછી મારો દીકરો હોય તારી જોડે તારા જેવો થઈ ગયો છે મારો હાનો દીકરો સોતેલો દીકરો બાપ તમે મને સોતેલો દીકરો માનો પણ હું તમને મારી હગી માં જ માનું છું. બા થોડીક સમજવાની કોશિશ તો કરો. તમે અમને ઘરમાંથી કાઢી મૂક્યા પહેરવાના લુગડા ન આપ્યા છતાં અમે એક શબ્દ નથી બોલ્યા. તમે જેમ કીધું એમ અમે આ ઘર મૂકીને નીકળી ગયા. તમે વાહે આવીને હું કામ હેરાન કરો છો? લો બોલો વાહે આવીને હું હેરાન કરું છું આ તમારા ગયા પછી તમે મને કેટલી રીતે હેરાન કરી છે મારી દીકરી તે મારા ઘરે 15 દી પડી રહેતી હતી કે આજે મારા ઘરે પગ મૂકવા રાજી નથી એ હંધુ તારા કારણે થયું છે નાલાયક મારા ઘરમાં હતી ત્યારે આ રામાયણ અને ઘરની બહાર નીકળી તો આ રામાયણ અમે કાંઈ નથી એને કીધું તમે કેમ સમજતા અને બા નથી. થોડું હળવે બોલો. આ તમારું ઘર નથી કે તમે જેમ ફાવે મુલાશો ને અમે બોલશું નહીં. એ નહીં બા, આ તમારું ઘર જ છે અમારું ઘર એ તમારું ઘર. સમજાવી દેજે તારી આ બાયડીને માપમાં રે એનું ઘર સમજતા હોત ને તો આમ તાળું કત નહીં આપણા ઉપર અહીંયા આવી. શાંતિ રાખજે મારી દીકરી મારા આંગળેથી પાસી ગઈ છે મારા પાદરેથી પાસી ગઈ છે એ અંધાઈનું કારણ તું જ છે હું કારણ છું. હું કારણ છું તમે કારણ છો કે તમારી પોતાની દીકરી તમારા ઘરે આવવા રાજી નથી. બા મને એવું કહો છો? મેં તો એક શબ્દ નથી કીધો એને. વાહ રે વાહ એ તો એક શબ્દ નથી કીધો વાહ હોશિયાર વાહ આ તારી બાયડી દેખાય ને એટલી પોડી નથી હા આ કોક દીધે ને તારી હારે કપટ કરી જાહે આ તો હું માં છું કે તને પહેરે કપડે કાઢ્યો પણ આ તારી બાયડી એ તો તને પહેરવાના કપડાય નહીં દે બા રોજ તમને યાદ કરીને ઈને હું રોવી છે. હું કામ રોતા હશું? રેવા દે આ ખોટા નાટક રેવા દો આ ખોટા આસુડા પાડવાના નાટક છે ને તમારી પાસે રેવા દો ખોટાડા અમે બંને જૂઠા છો વરભાઈરી બંનેને નાટક કરતા આવડે છે આસુડા પાડ્યા તા અને તમને યાદ કરતા તા અને તમારું આમ ને તમારું તેમ મને હંધી ખબર છે આ બધા નાટક છે ને તમારી પાસે રેવા દો ને તો સારું છે એ બહુ સારું. મને ખબર છે ને તો રાખો તમારી પાસે ખબર. અને તમારી દીકરી તમારા ઘરે ન આવતી હોય ને તો અમારો કોઈ વાંક નથી. તારો શોખ છે આ તારા લીધે જ મારી દીકરી મારા ઘરે નથી આવતી તો રઘુડા તારી બાયડી ને પહેલી ને છેલ્લી ધમકી આપવા આવીશું સમજાવી દેજે તો મારી દીકરી મારા ઘરે ન આવીને તાના ટાટિયા તોડી નાખી હું ભૂલી જાય કે તારી બાયડી ને અમારા ઘરની વહુ હતી બા પણ તમને સમજવામાં ભૂલ થાય છે. હાલો ને તમે આમ. એ હું હાલો હાલો કરે છે ગુલામ બનાવીને રાખ્યો છે તે મારા દીકરાને તો કાઢતા પેલા ધ્યાન રખાય ને કે પારકી આવેલી નહીં હાચવે. તમારો તો સોતેલો દીકરો છે ને તમને હું બળતરા થાય છે એને હાચવું કે ખા દઉં કે ન દઉં. હાલો આમ. હા, પણ બહુ બાયડી ની થાય છે આના ટાટિયા તો તોડવા જ પડશે મારે નાલાયક મારા દીકરાને લઈ ગઈ છે ને તને નહીં છોડું કેમ છો? અરે ભણેવી આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
હું જોવો છો લીંબુ પાક્યા કે નહીં એમ? હા હમણાં પછી થોડોક દીમાં ઉતારવા છે ને એટલે. હા એ તો બરાબર છે, પણ હા મને એક વાત કરવાનું મન થયું તમારી હારે. વાત કરવાનું? આમ, કઈ વાત? આ તમારી હારે જે બન્યું છે એ વાતનું મને બહુ દુઃખ થયું છે. એટલે તમે મારા બાની વાત કરો છો? હા, એમણે આવું નહોતું કરવું જોઈએ. હા શું કહું તો હું ને કાજલ ગયા હતા તમારા બાપા. હા પણ હું શું કહું, હવે આ વાતમાં છે ને તમે નહીં પડતા. જે છું એ બાને જે સારું લાગ્યું. નહીં પડતા એટલે આમે તમારા કોઈ હગા નથી? આ કાજલ તમારી બેન નથી? અરે કાજલ તો મારી બેન જ છે ને. તો પછી આ હું ને કાજલ ગયા હતા તમારા બહાર વાત કરવા માટે કે આ બધું ખોટું છે. તમારા દીકરાને તમે આમ ઘરની બહાર કાઢી મૂકો સારું ન કહેવાય. ઘણા સમજાવવાની કોશિશ કરી પણ મારા બા એકના બે નો છે. ગમે એમ તોય ખબર નહીં કેમ અને મગજમાં એક પાપ ભરાઈ ગયું છે. અરે આ બધું મિલકતની કારણે થતું હોય ને એવું લાગે છે. અમારા બા મને કઈ દેવા નથી માંગતા અને મારે કઈ જોતું નથી. મારા કિસ્મતમાં નહીં હોય પણ એ મને સોતેલો દીકરો માને છે, પણ જે કોઈ દે એને સોતેલી માં નથી માની. બધી વાત હાચી તમારી, પણ કયો દીકરો એવો હોય કે જે મિલકત હાટું થઈને મા બાપને રાખતો હોય? હા, અરે મા બાપ તમે કોઈ દી એવા જોયા છે કે જે મિલકત હાટું થઈને પોતાના હગા દીકરાને કે પારકા દીકરાને ઘરની બહાર કાઢી મૂકે? તમે એમ તોય તમે એના દીકરા છો ને, તમે ક્યાં કોઈ દી ઓછું આવવા દીધું છે? અને જો રઘુભાઈ હું તો વાત કરું તમને તો આ ખોટું કહેવાય. તમારા ભાઈ સમજવું જોઈએ. હા, આસી મિલકત તો તમે છો. આ તમે એનું ગઢ પણ પાલવાના છો. આ તમે જ નહીં હો તો હું રૂપિયાનું ગઢ પણ પાલવશે? કયો મને, આપો જવાબ. આનો જવાબ તો મારી પાસે નથી. પણ હા શું કહું, જો અત્યારે સારું જ છે, આ વાડીમાં વાવવા રાખ્યું છે ને સારો પાક છે, પણ તોય છે ને અમારા બા વગર આ અધૂરું અધૂરું લાગે છે. હા સાચી વાત છે, અધૂરું અધૂરું તો લાગે છે, પણ તમે છે ને હિંમત નહીં હારતા. આ ભરોસો રાખજો. હા, હું ને કાજલ હજી તમારા બાને મનાવવાની કોશિશ કરશું, જો માની જાય તો. ના ના રેવા જો ને બનાવી. પણ અત્યારે તમારું આ રહેવાનું આ તો સારું કર્યું કે મકાન મળી ગયું. ન મળ્યું હોત તો? હા, ગામમાં મારો ભાઈ બંધ રહેશે ને એટલે બધું સારું થઈ ગયું, સમજ્યા? સારું તો થઈ ગયું, પણ આ તમે વાવવા રાખ્યું છે? હા, આ બધું વાવવા રાખ્યું છે. જવો ને આ બાજુ કપા છે. આ તો કામે મળી ગયું ને. અત્યારે આપણને કોઈ વાવવા માટે આપે ને એ અઘરું છે. આ સમયમાં તમને બેય મળી ગયું, મકાને મળી ગયું અને કામે મળી ગયું. પણ જુઓ, હું આ શું કહું તો આ છે ને તમે ઘરે એકવાર જાઓ એમની પાસે. બા અરે તમે બેહીને નિરાતે મા દીકરો બે વાત કરી લો. આ વાત કરશો ને તો વાતનું સમાધાન થાય. વાત નહીં કરો ને તો કોઈ જાતનું સમાધાન થવાનું નથી. અરે મને ઘરમાં જ નહીં એ ગામમાં પગ મૂકવાનું ના પાડે છે. મારે કેમ જવું એની પાસે? અને હા, હું હવે અત્યારે એને યાદ કરીને રોયા કરું છું. જુઓ, આ દુઃખ તો હંધાન થતું હોય. આ તમે ઘરમાં નથી તો હું એને યાદ નહીં આવતી હોય? આવતી જ હોય, પણ એ બતાવતા નથી. આપણને દેખાડે છે એમ કે મને કાંઈ વાંધો નથી, અને મેં છે ને બધું મારા હાટું જ કર્યું છે, મારું જ વિચાર્યું છે. પણ જોવા જઈએ તો જેમ તમે દખી થાવશો ને એમ એ દખી તો થતા જ, પણ એકાંત. પણ હવે શું કરવું ને કાંઈ ખબર નથી પડતી. કરવાનું કાંઈ નથી. હું તો કહું છું કે થોડો સમય જવા દો, પછી જોઈએ. હા, તમારા બા હારે મારે વાત હજી કરવી છે. ગમે એમ કહીને એને મનાવવા તો છે જ તે. આવી રીતે તમને કાઢી મૂક્યા અને હા મને જરાય ગમ્યું નથી. આ મારી બાએ મને કાઢી મૂક્યો હોય તો મને કેટલું દુઃખ થાય. હું એ વિચારીને મને એમ થાય છે કે તમારી ઉપર કેટલી વીતતી હશે. તમારું મન જ જાણે. પણ બને હવે ભગવાનની ઈચ્છા એવી હશે, બીજું હું.
હા એ વાત એ હાસી. આ આપણા કર્મમાં લખ્યું હોય તો આવું થતું હોય, બાકી આવું કોઈ દી બન્યું નથી. એક માએ ત્યાં દીકરાને તરસોડી દીધો. હા ખાલી વાંક એટલો છે તમારો કે તમે એમના હગા દીકરા નથી. બસ છે ને તમે મારી બેનને સમજાવજો. હા એ ઉદાસ થતા હશે અને એને તે હવે એમ થતું છે કે બા માની જાય તો સારું. વાત કરજો, અમે ગયા તા અને એમને હિંમત આપજો અને કહેજો કે અંજુ હારાવાના થઈ જા. ભલે ભલે. હાલો તો રામ રામ. અરે, નીકળો. સાતો પીતા જાઓ. શા નહીં, પછી પાછા આપણે ભેળા થા. હાલ. સીતારામ. સીતારામ. કેમ બેટા આ બાજુ? તમારી પાસે જ આવતી હતી દાદા. કેમ એવું શું કામ પડ્યું? તમે તો આખો દી વાડીએ ને વાડીએ જ રહ્યો, એટલે તમને તો કઈ વાતની ખબર ના હોય, એટલા માટે જ તમારી પાસે આવી. હા પણ આવી છો તો શું કામ છે? કઈક બોલ તો ખબર પડે ને. દાદા, મારા ભાઈએ કાકાભાઈ ને ભાભીને ઘર બારા કાઢી મૂક્યા છે. પણ શા માટે? આ મિલકત હાટું. તમને તો ખબર છે કે મારી બાના આ ખાડા તો મિલકતના પાટા બાંધેલા છે, અને ક્યાં ભાઈને ક્યાં પોતાનો દીકરો માને છે. એ તો સોતેલો જ દીકરો માને છે ને ભાઈને એનો. અરે દીકરો એનો પોતાનો હોય કે સોતેલો હોય, છે તો એક ને, પછી બધું એનું જ છે. આમાં પછી ક્યાં આ બધી ભાગ પાડવાની ને કાઢી મૂકવાની વાત આવે? પણ મારા બાને કોણ સમજાવે? સમજાવીને થાય કે કોઈનું વાત જ નથી માનતા. મારા ઘેર આવ્યા હતા ને તો અમારા મા દીકરીને ધક્કો થઈ ગયો. એમ થોડું હાલે નથી માનતા એમ. હું આવું છું રૂબરૂ, હું જોઉં છું કેમ નથી માનતા. એટલે તમારી પાસે આવી દાદા કે તમે આવો અને તમારું જો મારા બા માને ને તો. બાકી એ તો મિલકતની મોહમાં શું કરશે એ મને ખબર નથી. અને એ તો જ્યારે હોય ત્યારે એમ જ કહેશ કે બસ આ મિલકત તારા એકની જ છે, તારો એકનો જ ભાગ છે, આમાં રગાનો કઈ ભાગ જ નથી. અરે આ કેવી માં છે, દીકરીને એમ કે છે કે મિલકત બધી તારી છે, અને ભલે સોતેલો દીકરો રહ્યો તો દીકરાને એમ કે છે કે આમાં તારું કાંઈ નથી. એ વાત છે ને તારી બા ભલે કરતા હોય, મારી પાસે એનું કાંઈ નહીં હાલે. જે કાયદેસર થતું છે ને એ કરવું જ પડશે. એ જ હું એને સમજાવું છે કે મિલકતમાં દીકરીઓનો ભાગ ન હોય, સાચો હક તો દીકરાનો જ લાગે. અને દાદા, જેથી બા કે તમે કોઈ બીમાર પડશો, જેથી ભાઈ જ કામ આવશે ને, હું તો ક્યાંય મારા હારે પડી રહીશ. પણ નહીં, બાને એ વસ્તુ માનવી જ નથી કે સમજવી જ નથી. બસ તો એક જ જીદ લઈને બેઠા છે કે તું એક જ મારી પેટની જઈની છો, ઈ ક્યાં મારો હગો દીકરો છે. અને હું એમ કહું કે બા છે તો મારા લોહીનું જ હક પણ ને ગમે એવું છે દાદા, પણ મારે તો લોહીનું હક પણ જ થાય ને એની હારે. અને ભાઈ બિચારો બાની કેટલી સેવા કરે છે, આટલેથી પાટલેથી ખાટલે રાખે નહીં, પણ બાને તો દેખાતું જ નથી. ઈ તો જયો હોય તેમ જ કે ઈ મારી મિલકત હાટું જ સેવા કરે છે. એને જેને ઊંધા ચશ્મા ભરાઈ ગયા છે. તું કેટલી સમજદાર છે, અને તારી બા ગઢી થવા આવી તો એને સમજણ નથી આવતી કે આપણે હું ખાસું કરવું કે હું ખોટું કરવું. બસ આમાં તારી બાનો વાંક નથી બેટા. ઘણા સમાજમાં દુનિયામાં એવા માણસો હોય છે કે મિલકતની લાલચમાં છે ને બધા સંબંધો તોડી નાખે છે, બસ એનું ધાર્યું જ કરે છે. પણ મારી બાના માથે તો મિલકતનું જ ભૂત સવાયેલું છે. હવે સમજે તો સારું છે, બાકી આ હગા અને પારકાનો ભેદભાવ મૂકી દઈ ને તો, અને જ્યારે મારી બાને ખબર પડશે ને ત્યારે બહુ મોડું થઈ જાય. અત્યારે ભલે એને આખાડા પાટા બાંધેલા રહ્યા. ના, તું બહુ ઉપાધિ નહીં કર. હું છે ને ભાઈને એનો ભાગ અપાવીને જ રહીશ. એ તારી બા છે ને કોઈ આગળ પાછળ વડીલ એને સમજાવવા વાળું નથી ને, એટલે એની મનમાની કરે છે. બાકી મને એક ફેર ઘરે આવવા દે, હું જોઉં છું કે કેમ નથી માનતા. દાદા, ભાઈને તો ભાગ જોતો જ નથી. ભાઈ તો એમ જ કહે છે કે બસ મને મારી માં જોઈએ છે, મારી માં મારા માટે બધું છે. અને દાદા, જો ભાઈને ભાગ જોતો હોત તો ભાઈ નો ગયો હોત બા ઉપર કેસ કરવા અને એને કોર્ટમાં ના આપણને બધાને લડાવ્યા હોત. પણ નહીં, ભાઈને ભાભી બહુ સમજુ છે, એને મિલકતનું જરાય મોહ જ નથી. હવે છે ને તમે આ વાત મારા બાને જઈને સમજાવો ને તો સારું, બાકી આ રોજના કસિયા મારાથી હવે નથી સહન થતા. અરે આ કેવી બાય છે, ભગવાને એને દીકરો નથી આપ્યો, અને આપ્યો છે તો રાખી નથી શકતી. હું જાઉં છું,
એની પાસે અને જોઉં છું કેમ નથી માનતી. અને આ તો મારા હારવાળા હારા કહેવાય કે મને સંભળાવતા નથી. બાકી બીજા કોઈ હોય તો મેં ટોણા સાંભળીને વળતી થઈ ગઈ હોય. કાંઈ વાંધો નહીં, હાલ હું જાવ જ છું એના ઘરે, બરોબર? હા હા. હવે બા દાદાનું સમજે ને તો સારું છે. બાકી આમ નામ આખો માળો વિખાઈ જાય મારા પરિવારનો. બાપુજી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અટાણ તમે અહીંયા? હા, બહુ દાડે દેખાણા. હા, હું તમારા ઘરે જ આવતો હતો, થોડુંક કામ હતું ને એટલે. હા, આપણા ઘરે? હા, પણ હું કામ? તમે કામ એવા કર્યા છે એટલે બે શબ્દ વઢવા માટે આવ્યો છું. કામ એવા કર્યા છે એટલે બાપુજી હું કઈ સમજી નહીં. તમે છે ને હવે નાના કેકલા નથી કે તમે હાનમાં નો સમજો. તમને ખબર છે કે રઘુડાને હું કામ ઘરની બહાર કાઢી મૂક્યો છે? બાપુજી રઘુને ઘરની બહાર નથી કાઢ્યો, એને તો બીજી વાડી ખેડવા માટે મોકલ્યો છે. આ તમને કઈ ભૂલચૂક થાય છે? આ બીજા ગામના શેઠે જે આપણી વાડી છે કે ને 10 વીઘા ઈ ખેડવા મોકલ્યો છે. આ તમને ખોટા વાવડ મળ્યા લાગે છે. હા, મારે છે ને ઓ બેટા, આ ધોળાવાળા એમ નામ નથી થઈ ગયા, મને બધી ખબર પડે છે. અને ખોટું બોલવાની કાંઈ હદ હોવી જોઈએ. તમે જે કાંઈ એ છોકરા હારે કર્યું છે ને, મને બધી ખબર છે કે તમે મિલકતની લાલચમાં એ છોકરાને ઘરની બહાર કાઢી મૂક્યો છે. મિલકતની લાલચ શું બાપુજી? આ તમારા દીકરા જીવતા હતા ત્યારે તો જે રઘુને દેવાનું હતું એ રઘુને દઈ દીધું. અને અંધુ હવે તો મારી છોડીનું છે ને, એટલે કે કાજલનું છે ને. તમે આમાં હું મારે મિલકતમાં એને દેવાનું છે? કેમ? મિલકત એના બાપની છે. તમે કે તમારા બાપના ઘરેથી કરિયાવરમાં નથી લાવ્યા એટલે તમારી સોડીનો ભાગ ભલે પડે, હું ના નથી પાડતો, પણ બધી મિલકત છે ને સોડી કરીને ગળે નહીં બાંધો. ખાટલે પડશો તો સેવા કાંઈ તમારી સોડી કરવા નહીં આવે, તમારો દીકરો કરશે સેવા. બાપુજી તમારી હંધી વાત સાચી કે સોડી નહીં આવે સેવા કરવા. એ તો હારીએ વહી ગઈ છે, પણ હવે સેવા તો એને કરવી જ પડે ને. પણ બાપુજી તમને કઈક ખોટા એટલે કે ખોટી ગેરસમજણ થઈ લાગે છે. હા, મેં રઘુને ઘરેથી કાઢ્યો નથી. ઈ જ કહેતો હતો કે આ 10 વીઘા જમીન એમ એ 10 વીઘા તો એને પહેલેથી આપી છે ને બાપુજી. તમે છે ને મને સમજાવવાની કોશિશ નહીં કરો. તમારા હોઠને શરમ આવે છે બોલતા, પણ તમે છે ને તમારો લવારો મૂકતા જ નથી, કારણ કે તમારો હોઠ જ કહી દે છે કે તમે ખોટું બોલો છો. ખોટું? હું શું કામ ખોટું બોલું બાપુજી? પણ તમને આવું બધું કીધું કોણે કે હું રઘુડા હારે આવું કરું છું? જો રઘુડાને જ પૂછી લ્યો ને કે હું એવું કઈ કરતી જ નથી. તમને કીધું કોણે ઈ કયો ને બાપુજી. હમણાં જ મને રસ્તામાં તમારી દીકરી મળી હતી અને માંડીને બધી વાત કરી, એટલે હું સીધો જ તમારા ઘરે આવતો હતો ત્યાં તમે રસ્તામાં મળી ગયા. હવે તો હાસુ બોલો, હું છે ઈ. બાપુજી હાસુ કાંઈ નથી, ઈ મત છે. હવે તમને તો ખબર છે કે આ 50 વીઘા જમીન છે. હવે ઈ 50 વીઘા મારી દીકરીને ન દઉં તો પછી કાલે મારી દીકરીને હાહરિયામાં નીચું જોવાનું ન થાય. તમારી દીકરીને તમે 100 વીઘા આપી શકો છો, પણ આ મિલકત છે ને બધી મારી છે, તમારી નથી. એટલે મહેરબાની કરીને જો તમારી દીકરીનો અડધો ભાગ આપવો હોય તો ઠીક છે. અને તમે જો એવું વિચારતા હો કે રઘુડાને કાંઈ નથી આપવું, બધું મારી દીકરીનું છે, તો હું 1 વીઘો પણ એના નામે નહીં કરી દઉં. એટલે યાદ રાખજો કે તમારે શું કરવું છે. અડધો ભાગ લેવો છે કે દીકરીના નામે છોકડી મારવી છે જમીનની? ના બાપુજી, અડધો ભાગ તો જોઈએ જ ને. આ કેવી વાત કરો છો તમે? તમે કહો ને એમ જ થાય. તમે કહો ને એટલું પાણી પીવું ને તમે કહો ને એટલું તમે બસ બાપુજી. તો પછી બસ વહેલી તકે જાઓ અને તમારા દીકરાને છે ને પાછો બોલાવી લો, એટલે મારે ફરીવાર તમને 2 વેણ કહેવા ન આવવા પડે. ધ્યાન રાખજો તમે. એ હા બાપુજી, તમારું વેણ ત્યારે ખાલી નથી ગયું, એટલે તમે જે વેણ કીધા છે એનું હું પાલન કરી. તમે ચિંતા ના કરો. હા, હંધુય હું સંભાળી લઈ. અને સારું, તો જાઓ. દોહો આ જો રઘુને કે એને આલી નહીં ને મિલકત તો આપી દેશે કોઈ આશ્રમમાં, પણ મારા ભાગે નહીં આવવા દે. એના કરતા અડધી જાય તો જાય. કાંઈ વાંધો નહીં, રઘુ કિરણને લઈ જાઓ.
અરે હાલો ને આ પૂરો છોડો, આટલો ભારે પૂરો મારે થોડો ઉપડે કાઈ. આ પાછી કાલ આવ્યા? હા, બસ ગાય ધરાય રે. બા રઘુ બેટા, મારા દીકરા, તને કેટલા દિવસ જોયો, મારું મન તારા વગર અધૂરું થઈ ગયું હતું. તારા વગર મને જરાય નતું હોરવતું. મને એમ થતું હતું કે મેં મારા કાળજાના કટકાને અલગ કાઢીને મૂકી દીધા છે. બા તમે ખોટું નથી બોલતા ના. એકદમ હાચું કહું છું. તું વિચાર કર, મને જરાય નતું હોરવતું. આ ખાંસી થઈ ગઈ છે, ખાંસી. દવા ઉતારી કઈ પાણી લેતે ના, બહુ બેટા, તમારી બહુ યાદ આવતી હતી. તમારા વગર હું ઊની હટ થઈ ગઈ. પણ અમને તમારી જરાય યાદ નહોતી આવતી. કેવી વાત કરે છે. આવતી તમે હતી. મુંગાર્યો. એવું કેમ બોલે છે? મારા દીકરાને ધમકાવે છે. મારો દીકરો તો લાખ રૂપિયાનો છે, લાખ રૂપિયા. એટલે જ ગાડી મૂક્યો તો ને? હે ગાડી મૂક્યો તો યાદ નતું કે આ દીકરો લાખ નો છે, વહુ 1.5 લાખની છે. હવે 2 લાખ રૂપિયા ઘરમાંથી બાયને ઘા કર્યા હતા. ભૂલ થઈ ગઈ હતી બેટા. આંખ પર પટ્ટી બંધાઈ ગઈ હતી. મોટો પડદો હતો. અંદરનો પટ્ટો હટી ગયો છે. 1 મિનિટ બા, સાચું બોલજો. આ નખરાજી કરો છો ને અત્યારે, એ કઈક અલગ જ છે તમારા. કેમ? આ જમીનમાં કઈ લોચા પડ્યા છે કે જમીન કોઈ લઈ ગયું છે? હાઈ જમીન ના હું લોસા હોવાના. આ તો તારા દાદા આયા હતા અમારે બેટા. દાદા આવ્યા હતા. એટલે રસ્તે મને મળી ગયા. દાદા કે તારા પપ્પાની ઈચ્છા હતી બેટા કે તું આખી જિંદગી આપણા એક ઘરમાં રહે, જે ઘરમાં તું નાનેથી મોટો થયો છે. તો તમે ગાડી મૂક્યો તો ને? હા, એ મારી ભૂલ હતી. એ મારી ભૂલ હતી. મને મારી ભૂલ સમજાઈ ગઈ. બાપુજી મળ્યા અને મને મારી હંધી ભૂલ સમજાઈ ગઈ. હાલ બેટા, હાલ ઘરે પાછો હાલ. તારા વગર આ એક ઘર મારું ઊનું હટ પડ્યું છે, ઊનું. ના, અમે ક્યાંય નથી આવવાના. હે? જેથી ઘરમાંથી કાઢી મૂક્યા તમે વિચાર કર્યો તો કે ક્યાં જાય, શું ખાય, કેવી રીતે રહે? અરે કપડાનો ઠેલો નતો ભરવા દીધો કે નહીં ને રૂપિયાનો ઠેલો ભરી લીધો હોય તો કામ અને તમે જ છો ને? બા અત્યારે અમે આ વાવવાય રાખ્યું છે, એટલે આ પાક બધો ઊભો છે ને. 15 વીઘા જમીન છે ને, સામે હાથ ઢોર બાંધ્યા છે. કોઈ દુઃખ નથી અમારે. હા હા, મને ખબર છે, કોઈ દુઃખ નથી. આ મારો દીકરો તો એવો હોનાર છે ને કે આ પથ્થરમાંથી પાણી કાઢે એમ છે. મને ખબર છે બેટા, તારામાં ઈ આવડત છે, એટલે જ તો તું ભૂખ્યો ના રહ્યો. પણ મારાથી તારું આ દુઃખ નહીં જોવાય બેટા. ન જોવાતું હોય ને તો અહીંયા આવું જ નહોતું. અમે કોઈ દુઃખી નથી બા, અમને કઈ વાંધો નથી. શાંતિથી રોટલો ખાઈશી, ભગવાનનું નામ લઈશી. પણ તમે આજે અહીંયા હું કામ આવ્યા ને, એ સાચી હકીકત મને ખબર ન પડી. હકીકત કીધું તો ખરું. દાદાએ આંખો ખોલી કાઢી અને પપ્પાનું સપનું યાદ અપાવ્યું. એના પપ્પાનું સપનું યાદ આવ્યું એવું મને એમ થયું કે મારો દીકરો હું ગાતો હશે. મને વગર કેમ મારા ગળેથી કોળિયું નતો ઉતરતો. હરગુ બા હું તમને રોજ સંભાળીને રોતો હતો. એને બેટા, હા. જો તું નહીં આવે ને ઘરે તો તારા દાદા મને ઘરમાંથી કાઢી કાઠી મૂકશે. બોલો હવે, સાચું બોલો ફટાફટ. રઘુ દાદાએ કહ્યું કે જો તું ઘરે નહીં આવે ને તો અમે લોકો એટલે કે અમે લોકો દાદા મને ઘરમાંથી કાઢી મેલશે. નહીં, હું એવું નહીં થવા દઉં બા. તો તમે શું કરશો? આપણે એને હારે જાવું. આ બધો પાક ઉભો છે ને, એ લણાઈ જાય ને ત્યારે. ના ના બેટા, તું આજે ને આજે હાલ. તું ઘરમાં પગલા મૂકી જા, પછી તારા પાકનું જે કરવું હોય ને એ કરજે. પણ તું અત્યારે મારી હારે હાલ. કારણ કે દાદાએ તમને કાઢી મૂકવાનું કીધું એટલે પ્રેમ આવ્યો ને. ના બેટા, મને મારી ભૂલ સમજાઈ ગઈ. તમે તેમ કહ્યું, આ મારો દીકરો છે. મને સુખમાં દુઃખમાં જો સાથ આપશે તો મારો દીકરો આપશે. હા બા, તમે મને સોતેલો દીકરો સમજતા હતા, પણ મેં તો તમને મારી હગી માં જ માની છે. પણ આ વાત તો તમને કોઈ દી સમજાણી જ નહીં ને. આજે સમજાણી ને બેટા, આજે સમજાણી. અને હું મારા દીકરાને લેવા આવીશ. દિલથી તારી માફી માંગુ છું. બા. કહો બેટા, કાલ ને. હા, સારું ન લાગે બા. અને અમે આમ જો અમે આવશું, પણ થોડાક દી પછી બા. ના ના, આજે હાલો. હું નથી આવવાની. એમ હું કામ કરશો? લે રઘુ તું એને મનાવીને લઈને આવીને. બાપ, હું આવે
બસ હું 3-4 દીમાં આવી. પાક્કું ને? હા બા, હો કાંઈ ઉપાધિ નહીં કરતા. અને તમારે અહીંયા રોકાવું હોય ને તો રોકાવ. ના ના બેટા, હું ઘરે જાઉં છું. જો 3-4 દીમાં તું ના આવ્યો ને તો તમને બંનેને તેડવા આવ્યો. નહીં, અમે તમ તાર વહી આવશું. હો હા, તમારું ધ્યાન રાખજો. હા, તું તારું ધ્યાન રાખજો હો બેટા. હા બા.